નગર નવખંડમાં નિરાંત નિર્ગુણ દેશ અમર ફળ જાની પજે વર્ષે મેઘ में तो लाल मेरे लाल की जित देखूं तितला हे जिलाली देखन में गई खुद भी हो गई लाल सदगुरु महाराज। આજરોજ દિનેશભાઈ તથા ગીતાબેન આંગણે ભજન કરવાનો અવસર મળ્યો. એમનો અંતરનો ભાવ હતો કે ભાઈ અમારા ઘરે મહારાજ દીકરાના પગાર આવેલો છે ને એ સ્વરૂપે અમારે ભજન કરવું છે. જો કંઈક નિમિત્ત હોય છે એને પોતાના અંતરથી એવો ભાવ થયો કે નહીં, આપણે કોઈ પણ કાર્ય કરીએ તો પેલું કાર્ય કેનું કરીએ? ભગવાનનું કરીએ. ભગવાનના કાર્યમાં આપણે કોઈ પણ સંપત્તિ આપણા ઘરે પહેલી વાર આવી હોય તો ભગવાનના કાર્યમાં આપણે એટલે એને અંતરથી એવી અંતરથી એવો ઉમળકો થયો, અંતરથી એવું થયું કે મારે ભજન કરવું. ભજન તો આખું જગત કરે છે. પરમાત્માને મેળવવા માટે આખું જગત ભક્તિ કરે છે. કોણ નથી કરતું? બધાને પરમાત્મા જોતો છે. તો પરમાત્મા ક્યાં હશે? પરમાત્મા કેવો હશે? ક્યાં રહેતો હશે? શું કરતો હશે? ઘણા બધા પ્રશ્નો થાય આપણને. પરમાત્મા કેવો હશે? પરમાત્માને મેળવવા માટે કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીરથ કરે, કોઈ હોમ કરે, કોઈ હવન કરે. ઘણું બધું આપણે પરમાત્માને મેળવવા માટે, છતાં પરમાત્મા હાથમાં નથી આવતું. કારણ શું પડ્યું છે? કારણ એટલું પડ્યું છે કે મળેલો જ છે અને મેળવવાનો હોય. જે મળેલો છે એને મેળવવાનો હોય નહીં. આપણે પાણી જોતું હોય એટલે વાડીની અંદર આપણે કૂવો કરાવીએ. કૂવો કરીએ એટલે પેલા માટી નીકળે, ગોરમટી નીકળે, તાશ નીકળે, કાળમીંડ પથ્થર નીકળે. બધું કાઢતા કાઢતા છેલ્લે પાણી નીકળે. પાણી નીકળે એટલે આપણે એમ કે પાણી આવ્યું. સ્વાભાવિક છે, કોઈ પણ માણસ એમ કે પાણી આવ્યું. પાણી આવ્યું કે ત્યાં હતું? પાણી તો ત્યાં હતું જ. તે પાણીની આડા જે આવરણો હતા એ આવરણોને એક પછી એક આપણે હટાવ્યા એટલે પાણી પ્રગટ થયું. પાણી ક્યાંય ગયું નહોતું. પૃથ્વીના પેટાળમાં પાણી તો પડ્યું જ હતું, પણ એના આવરણો આપણે ભેદ્યા એટલે પાણી પ્રગટ થયું. એવી જ રીતે પરમાત્મા આપણે તમને મને વીંટળાયેલો છે, પણ એના આવરણો પડ્યા છે. આ ભેદે એવો કોઈ સદગુરુ મળે તો પરમાત્મા તરત ઓળખાય. પરમાત્મા આપણાથી જુદો નથી. આપણે પરમાત્માને આપણાથી જુદો માની અને ગોતવા નીકળ્યા છીએ એટલે મળતો. પરમાત્મા પ્રગટ છે. સંતોએ કીધું, સંતોની પ્રત્યેક વાણીને તપાસી લેવાય. સંતોએ ક્યાંય થયું અને થાહે નથી કીધું. પરમાત્મા છે. હું કીધું છે. થયું અને થાહે ક્યાંય વાત જ નથી. પરમાત્મા છે. છતાં આપણી દ્રષ્ટિમાં નથી આવતો તો એનું કારણ શું છે? આ જેવી રીતે પાણીની આડા જે આવરણો પડ્યા છે, એમ આપણી દ્રષ્ટિમાં એવા આવરણો પડ્યા છે કે આપણને પરમાત્મા નથી. સૂર્ય ઉગે છે. સૂર્ય ઉગે એટલે એની સવારમાં જોઈએ તો વાદળછાયું વાતાવરણ હોય એવું હોય એટલે સૂર્ય આપણને દેખાય. સૂર્ય ન દેખાય એનો મતલબ એવો નથી કે સૂર્ય નથી. સૂર્ય તો છે, પણ ફરતા વાદળનું આવરણ આવી ગયું છે. એ આવરણના કારણે આપણને સૂર્ય દેખાતો નથી.
હવે આપણે ગમે એટલી કોશિશ કરીએ તો એ આવરણો હટી જાય ખરા? આપણે ગમે એટલી કોશિશ કરીએ પણ એ જે વાદળ આડા આવી ગયા છે, સૂર્યની આડો જે પડદો પડી ગયો છે, એમાં આપણથી હટી શકે નહીં. એ તો પરમાત્મા કઈ કૃપા કરે ને જો આવરણ હટી જાય તો સૂર્યનું દર્શન. એમ આપણો જન્મ થયો એટલે આની અંદર આત્મારામ પરમાત્માનું સ્થાપન તો થઈ જ ગયું છે, પણ આપણને દર્શન નથી થતું. દર્શન નથી થતું. કોઈ જો એવો માલમી સદગુરુ મળી જાય ને જો એ આવરણો હટાવી દે, જેવી રીતે સૂર્યની આડા જે આવરણો છે, જે પડદો પડ્યો છે, જે વાદળો પડ્યા છે, એ પરમાત્મા હટાવે અને સૂર્યનું દર્શન થાય, એમ જો કોઈ સદગુરુ મળી જાય અને પોતાની અંદર પડેલા જે આવરણો છે એ આવરણો જો હટાવી દે તો ખબર પડે પરમાત્મા તો પ્રગટ. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. સંતોએ કીધું, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. એની જ કૃપા છે, એની સિવાય કોઈની કૃપા. પરમાત્માની કૃપા વડે આ સહસ્ત્ર ક્રિયાઓ થાય છે. તમારી અંદર એ આત્મારામ પરમાત્મા પ્રગટ છે એટલે આપણા શરીરની સહસ્ત્ર ક્રિયાઓ થાય છે, નકર એક પણ ક્રિયા આપણાથી ના થાય. એક આ પાંદડું હાલે છે ને, પાંદડું હલે છે ઝાડનું, તો એની હાજરી છે એટલે હલે છે, નકર એ પાંદડું ના હલે. અને આપણે પરમાત્માને ગોતવા માટે ક્યાં ક્યાં દૂર દૂર સુધી છે નજીક વસ્તુ અને આપણે દૂર ગોતીએ છીએ. ક્યારેય મેળ નહીં પડે. ન મેળ પડવાનો કારણ એક જ છે પોતાની પાસે ને આપણે બહાર ગોતીએ છીએ. આપણે ખેતી કરતા હોય ને ખંભે ધોહરું છે ને આપણે બહાર ગોતવાની હાલત એવી થઈ છે. ઘણી વાર એવું હોય કે આપણે ચશ્મા આપણે અહીં કાને લગાવેલા હોય ને ચશ્માને ગોતતા હોય. હકીકત પરમાત્મા તમારા મારાથી જુદો નથી. એક તો હું આપણાથી જુદો નથી પરમાત્મા, અને છતાં આપણને પરમાત્મા નથી દેખાતો. તે મોટામાં મોટી ભૂલ આપણી. કઈક ખામી છે આપણી અંદર, એના કારણે આપણને પરમાત્મા નથી દેખાતો. કોઈ માલમી સદગુરુ મળી જાય ને જો આવરણ હટાવી દે તો ખબર પડે કે પરમાત્મા સિવાય કાંઈ નથી. પણ આપણી દ્રષ્ટિની મલિનતા દૂર નથી થતી. આપણે કોઈ પણ ભાડાનું મકાન અથવા ઘરનું મકાન આપણે રાખ્યું હોય અને જોવા જઈએ એટલે આપણે શું કરીએ? જોઈએ એટલે શું જોઈએ? રૂમ જોઈએ, એની અંદર ફર્નિચર હોય, ફર્નિચર જોઈએ, રસોડું જોઈએ, રસોડામાં કેવું ફર્નિચર છે, મૂકવાની જગ્યા કેવી છે, બધું જોઈએ આપણે. બાથરૂમ કેવા છે, આ તે બધું આપણે જોઈએ. આપણે જ્યાં રહેવાનું છે એ ક્યારે જોયું? ફર્નિચર જોઈએ આપણે, જુઓ, બધું ફર્નિચર જોઈએ, દિવાલ જોઈએ, દિવાલ ઉપર સ્ટાઇલ કેવી છે, પણ કેટલી સ્પેસ છે, કેટલી જગ્યા છે, ક્યાં આપણે રહેવાનું છે, એની ઉપર આપણી દ્રષ્ટિ જ નથી. હકીકત રહેવાના આપણે એમાં દિવાલમાં નથી રહેવાના, દિવાલમાં નથી રહેવાના, ફર્નિચરમાં નથી રહેવાના, રંગ રોગાનમાં નથી રહેવાના, અને છતાં આપણી દ્રષ્ટિ ન્યા જ જાહે. પણ જ્યાં રહેવાનું છે ત્યાં જાહે નહીં. એમ જ્યાં પરમાત્મા છે ત્યાં આપણી દ્રષ્ટિ નથી જાતી. જ્યાં ઘાટ ઘડાણા છે ને ત્યાં આપણી દ્રષ્ટિ જાય છે, ને ઘાટ છે ત્યાં સુધી માયા, એની ઉપર આપણી દ્રષ્ટિ જાય છે. પરમાત્મા પ્રગટ છે. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી, અવ્યક્ત છે. હવે અવ્યક્ત છે ને એની અંદર આપણને વ્યક્તિ ઉભો થયો છે. અને સંતોની દ્રષ્ટિ એવી થઈ ગઈ ને એટલે એને વ્યક્તિની અંદર અવ્યક્ત દેખાણો, એને વ્યક્તિની અંદર પરમાત્મા દેખાણો, અને આપણને પરમાત્માની અંદર વ્યક્તિ દેખાય છે. રામ આવ્યા ને તેથી બધાને વ્યક્તિ જ દેખાણો, તો કોઈને પરમાત્માનો જ દેખાણો. કૃષ્ણ આવ્યા ને તેથી વ્યક્તિ જ દેખાણો, તો તેથી કૌરવોએ કીધું ગોવાળિયો છે, જાદુગર. કોઈએ પરમાત્મા નહોતો કીધું. એનું ઓળખવા વાળા 5 જણા જ હતા. રામાપીર આવ્યા ને તેથી બધા એને વ્યક્તિ તરીકે જ માનતા હતા. એને ઓળખવા વાળા તો ડાલીબાઈ જેવા કોક હતા, ભાઠી હરજી જેવા કોક હતા કે એને ઓળખી શક્યા. બધા નથી ઓળખી શક્યા, કારણ કે વ્યક્તિ દેખાય છે. વ્યક્તિમાં અવ્યક્ત જોવાની દ્રષ્ટિ છે ને એ સદગુરુ આપે.
અને એ સદગુરુ જયારે દ્રષ્ટિ આપે ને ત્યારે ઓળખાય પરમાત્મા આ બધાની અંદર વ્યાપક છે. મારી દ્રષ્ટિમાં કેમ નથી આવતું? તો કઈક મોતિયાનું ઓપરેશન આપણે કરવું પડે એમ છે. મોતિયો જગતને નથી થયો, મોતિયો આપણને થયો. આપણને કમળો થયો હોય એટલે બધું પીળું દેખાય. આપણે એમ કહીએ તને પીળું દેખાય તો તને કમળો હશે. હકીકત જો આપણને માયા દેખાતી હોય તો સમજવાનું કે આપણને કમળો થયો છે, આ કમળો ઉતારવો પડે એમ છે. જો ઉતરી જાય તો જ એમ છે એમ હાસું દેખાય, જેમ છે એમ દેખાય. જેમ છે એમ આપણને દેખાતું નથી. આપણને નથી છતાં છે ને આ ભાષ્યું છે બધું છે નહીં. ત્રણ કાળમાં નથી, સંતોય ના પાડી. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચેતન તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. આગળ એ વાત કરી કે બ્રહ્મ બ્રહ્મની હારે જ લટકા કરે છે, બ્રહ્મ સિવાય કાંઈ નથી. પણ જાગીએ ત્યારે ને આપણે હુતા છીએ એટલે આપણને પરમાત્મા દેખાતો નથી. સંતો જાગ્યા એટલે એને જગત નો જોયું, એને પરમાત્મા જ દેખાણો, એને જગત ક્યાંય દેખાણું નહીં. હવે બોમ્બેની જૂ ચોપાટી ઉપર સતારશાહે લખ્યું, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, છે એકલ વંશ કિશોરી, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, મનવશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. હવે આપણે જઈએ તો આપણને શું દેખાય છે? તો દ્રષ્ટિમાં આપણે દોષ છે. સંતોની જે દ્રષ્ટિ છે એને તો દેખાણો પરમાત્મા, આપણને નથી દેખાતો તો આપણે ઊંડેથી ઓપરેશન કરવું પડે એમ છે. અને જો આપણી દ્રષ્ટિનું ઓપરેશન થાય તો આ દેખાય, નકર દેખાય નહીં. કૃષ્ણએ અર્જુનને મહાભારતના યુદ્ધમાં કીધું કે મારું વિરાટ સ્વરૂપ લે, તું દર્શન કરી લે. અને અર્જુને વિરાટ સ્વરૂપના દર્શન કર્યા કૃષ્ણના. તો એક બાજુ પાંડવોની સેના ઉભી છે, એક બાજુ કૌરવોની સેના ઉભી છે, અને મધ્યમાં આ વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું તો અર્જુનને એકને જ દર્શન થયું, બાકી કોઈ ન થયું. આવું કેમ થયું છે? અર્જુનને એવા દિવ્ય ચક્ષુ આવે. સદગુરુ મળે ને એટલે આપણને એવા દિવ્ય ચક્ષુ મળે, અને એવા જો ભીતરના ચક્ષુ મળે, અંતરની આંખ મળે, અંતરની આંખ મળે ને તો આ પરમાત્માના દર્શન થાય, નકર ન થાય. નકર કૃષ્ણના વિરાટ સ્વરૂપનું તો મથી થાકી જાય તોય દર્શન ન થાય. એટલે આપણને ટીવીમાં બતાવી દીધું કે 1000 હાથ વાળો કૃષ્ણ, 1000 મુખ વાળો, સહસ્ત્ર ભુજાઓ વાળો, સહસ્ત્ર પગ વાળો, બરોબર. આવો કૃષ્ણ ક્યાંય જોયો છે આપણે? કે ટીવીની કલ્પના છે આપણી? તો અર્જુને દર્શન કર્યું 1000 હાથ વાળો, 1000 પગ વાળો. તે કૃષ્ણ કયો હશે? કેવો કૃષ્ણ હશે? તો આ 1000 મુખ વાળો નથી, આ 1000 હાથ વાળો નથી, 1000 પગ વાળો કૃષ્ણ નથી. પણ આમાં આપણને કૃષ્ણનું દર્શન નથી થતું. આપણે કઈક વિશિષ્ટ સ્વરૂપે પરમાત્માને ગોતીએ છીએ. 4 હાથ વાળો માણસ નથી મળતો, 4 પગ વાળો માણસ નથી મળતો, અને આપણે 8 હાથ વાળો 10 વાળો ગોતીએ છીએ. કઈ રીતે આપણો મેળ પડશે? આપણી દ્રષ્ટિમાં ઊંડું ઓપરેશન થાય ને કોઈ જો સદગુરુ મળી જાય અને એવી દિવ્ય ચક્ષુ આપે ને તો આ પરમાત્મા પ્રગટ છે, એના દર્શન થાય. અને જયારે એ દર્શન થઈ જાય ને પછી એ ક્યાંય કોઈ ચક્રમાં આવે નહીં. પછી એને ખબર પડી જાય કે પરમાત્મા સિવાય કાંઈ નથી, મારી સહસ્ત્ર ક્રિયા પરમાત્મા જ કરે છે. આપણને જગાડતું કોણ હશે? આપણે હુઈ જાય પછી આખા દિવસનો થાક આપણું ઉતારતો કોણ હશે? આ ખાધેલું પચાવતું કોણ હશે? અને એ જે પચાવીને પાછું એનું લોહી કોણ બનાવતું હશે? ક્યારે આપણે તપાસ કરી છે? આપણને ક્યારે એવો અંતરથી એવું થયું છે કે પરમાત્મા મારી સહસ્ત્ર ક્રિયાઓ કરે છે, મારી અંદર બેઠો બેઠો, મારી અંદર જ બેઠો બેઠો આ કરે છે, તેના હું દર્શન કરું, એવો ક્યારે ભાવ થયો? અંતરથી ક્યારે આપણને એમ થયું જે મારી અંદર રહે અને બધી મારી સહસ્ત્ર ક્રિયાઓ કરે છે, હાલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, આ સહસ્ત્ર ક્રિયાઓ કરે છે, એનું મારે દર્શન કરવું છે. બીજાના દર્શનમાં આપણે રાજી છીએ, પરદર્શનમાં રોકાણા છીએ, બીજાનું જ દર્શન કરીએ છીએ. અંદર બેઠો છે, સાક્ષાત હોકારા કરે છે, તેનું દર્શન આપણે કરતા નથી.
તો આપણે એમ કહીએ કે ભાઈ મલિનતા બહાર જગતમાં નથી પડી, મલિનતા આપણી અંદર પડી છે. ખોટવાણું છે અહીંયા ને આપણે બહાર રિપેર કરવા નીકળ્યા. આપણી ગાડી કે કોઈ મશીન કે એવું કઈ ખોટવાણું હોય તો આપણે તરત શું કહીએ કે ભાઈ ગાડી ખોટવાણી છે, તેના એન્જિનમાં જુઓ, એના પ્લગમાં જુઓ, એના કાર્બેટરમાં જુઓ. કોઈ વોશિંગ મશીન કે ઘરમાં કાંઈ પણ વસ્તુ ખોટવાણી હોય તો એમ કે ભાઈ એની અંદર તપાસ કરો, તમને મળી જાય કઈક ફોલ્ડ અંદર છે. અને આપણને કઈક દુઃખ આવે, આપણને કોઈ અપશબ્દ કહી જાય અથવા આપણી અંદર કઈ ફોલ્ડ આવે એટલે આપણે બહાર ગોતીએ, ફલાણા ભાઈ આમ કીધું એટલે આમ થયું, બોલ્યા ભાઈ આમ મારી યાર વ્યવહાર કર્યો એટલે આમ થયું. જો આપણી અંદર ફોલ્ડ આવે એટલે આપણે બહાર ગોતીએ છીએ, વસ્તુમાં ફોલ્ડ આવે એટલે આપણે અંદર ગોતીએ છીએ. મૂર્ખાઈ તો આપણી છે ને. જો વસ્તુમાં ફોલ્ડ આવ્યો એટલે આપણે અંદર ગોત્યું, તો આપણી અંદર કાંઈ પણ દુઃખ આવે છે, કાંઈ પણ સુખ આવે છે, કંઈક હરખ આવે છે, શોક આવે છે, તો અંદર તપાસ તો કરવી પડે ને કે આવવાનું કારણ શું છે, આ ક્યાંથી ઊભું છે. પૂર્વે મેં કોઈને ગાળ આપી છે એટલે આને મને ગાળ આપી છે આવો કેમ વિચાર નથી આવતો? પૂર્વે મેં કોકનું લીધું હશે એટલે મારું લઈ ગયો છે એવું વિચાર કેમ નથી આવતો? હકીકત પાછા આપણે એમ કહીએ જેવું કર્મ કર્યું છે ને એવું જ અહીંયા આવીને ભોગવવાનું. તો પૂર્વે આપણે કર્યું હોય છે એટલે જ આ કોક લેવા આવ્યો છે ને આપણી પાસે. તો ત્યાં કેમ તપાસ નથી કરતા આપણે કે આ જે કાંઈ મારી હારે ખોટું થયું છે તેનું કારણ હું છું, આ મારી અંદર ક્યાં ફોલ્ડ પડ્યો એટલે આ વસ્તુ બની. પૂર્વે આપણે કોકને લાફો માર્યો છે એટલે આપણે ચૂકવવા માટે આવ્યા છીએ. હકીકત ચૂકવણું કરવા જ આવ્યા છીએ, બીજું કાંઈ નથી હો. લાભ અને હાનિ ને હરખ ને શોક ને એ તો આપણા કર્મને આધીન છે. એ તો કદાચ આ જન્મે આપણે કર્યું હોય છે ને તો 84 લાખ યોનીમાં ગમે ત્યાં જાવું ને આપણે જેવું કર્યું છે ને એવું જ આપણે ભોગવવાના. આ દુનિયાની રંગમંચ છે, આ દુનિયાની બજારમાં આપણે ચિત્રરૂપી થેલી લઈને નીકળ્યા છે. આ દુનિયાની બજારમાં ચિત્રરૂપી થેલીથી આપણે ખરીદી કરી છે, જેવી ખરીદી કરી ની ભેગી થઈ છે. અને જેવું આપણે કમાણી કરી છે ને એમાં ભેગી થઈ છે ને એ 84 લાખ યોનીમાં ગમે યોનીમાં જાવું ને ત્યાં જઈને પાછી ભોગવવાની. આપણે એમ થાય કેમ ભોગવતા છે? આપણી શેરીમાં બાજુની શેરીમાં અલગ અલગ કૂતરા હોય. ઓલી શેરીનું કૂતરું જો અહીંયા આવ્યું હોય ને તો અહીંયા કાંઈ લેવા દેવા ન હોય, કોઈ દસ્તાવેજ એના નામે ન હોય, તોય ભોંકીને આખી રાત બગાડે. કેમ? પૂર્વનું થેલીમાં ભેડ્યું તું એટલે આ ભોગવવા આવ્યો છે. આ તો કદાચ ઈ યોનીમાં ગયો ને તોય ભોગવવાનો, મનુષ્ય યોનીમાં આવ્યો ને તોય ભોગવવા જ આવ્યો, બીજું કાંઈ કરતો નથી. એ થેલીમાં એવો માલ ભર્યો છે તેવો માલ આવે. આપણને એમ થાય કે આને હક નહીં થતું હોય, આને શું આ કઈ દસ્તાવેજ શેરી એના નામે હશે? આપણને એમ થાય કે એના નામે જ દસ્તાવેજ કર્યો હોય છે, આટલી તો એ રાડ્યું નાખે લ્યો, નકર કાંઈ ન હોય લેવા દેવા. કેમ? એવી કમાણી કરીને આવ્યો છે. આપણે દુઃખી થાય છે તો સમજવાનું કંઈક આપણી કમાણીમાં ખોટ રહી ગઈ છે. હવે આવી કમાણી કરવી નથી. હવે મારે એવી કમાણી કરવી છે કે આ પાછું ભોગવવા આવવું પડે. આપણે કમાણી સુધારતા નથી અને પરમાત્માને કહે મહારાજ એટલું આપી દે. નો આપેલા તમે પાત્રતા કેળવો ત્યારે આપે, એ પેલા નો આપે. પાત્રતા વિના કાંઈ નથી મળતું. આપણે એક જો છાશ લેવા જવી હોય કે દૂધ લેવા જવું હોય તો એવું પાત્ર ચોખ્ખું લઈને જાય ને તો એ દૂધ એમાં મળે. આપણે 2 લીટર જોતું હોય લીટરનું પાત્ર લઈને જાય થોડું મળે? લીટર જ મળે, 2 લીટર ન મળે. તે આપણે પાત્ર લીટરનું બનાવ્યું ને 100 લીટર જોતું. પાત્રતા તો કેળવીએ. હકીકત આપણે કઈક ભક્તિમાં ભૂલ કરીએ છીએ. આપણે તપાસ કરવાની, મારે તમારે બધાને તપાસ કરવાની છે. આપણે મંદિરે જઈ પરમાત્માને મળવા જઈએ કે મહારાજ તે મને આ મનુષ્ય રૂડો આવો દેહ આપ્યો છે અને આ મનુષ્ય દેહ પરમાત્માના પદની પ્રાપ્તિ થાય એવો મને રૂડો મનુષ્ય દેહ આપ્યો છે, એટલે હું તારો ધન્યવાદ કરવા માટે મંદિરે આવ્યો છું, એવું ક્યારેય કીધું આપણે?
આ આપ્યો છે એની સામું આપણું ધ્યાન જ નથી. કરોડોનો અમૂલક દેહ આપણને પરમાત્માએ આપ્યો, એની સામે ધ્યાન નથી. અને માંગીએ 25-50 હજાર રૂપિયાની જરૂર છે મહારાજ, કઈ એક દીકરાની જરૂર છે, એક દીકરાને વ્યવહાર નથી થતું એની જરૂર છે, એક આંખની જરૂર છે. હકીકત આપણે માંગવા જઈ પરમાત્માને ક્યારેય મળવા નથી જતા. આપણે ભક્તિ નથી કરતા, ભળતી કરીએ. પછી આપણે એમ કે મિંદરે ગયા પણ નકરા ભિખારી જતા. એલા ઓલા ભિખારી તો ₹2 રાજી થઈ જાય. ₹2 કટોરામાં નાખો ને એટલે રાજી થઈ જાય. તમને પરમાત્માએ કરોડો આપ્યા ને તોય રાજી નથી થયા, છતાં તમે અંદર ભીખ જ માંગો. તો એની કરતા મોટા ભિખારી આપણે છીએ, મોટા ભિખારી આપણે છીએ. ઓલા તો ₹2 રાજી થાય છે, અને પરમાત્માએ આપણને કરોડો આપ્યા તોય આપણને શાંતિ. જાણે આપણને એમ લાગે ફાટ ભરીને હારે લઈ જવાના છે. એટલા તો આપણે ગળા કરીએ અહીંયા. તો એ જે ચિત્તની જે થેલી લઈને નીકળ્યા છે ને એમાં જે ભેગું કર્યું છે ને એ પાછું ભોગવવાનું છે. કદાચ આજે ભોગવવી છે ને તો એ પૂર્વે કરેલું છે ને એ જ ભોગવવી છે. આપણે જુનાડ ખાઈએ છીએ, બીજું કાંઈ નહીં. ત્યારે આપણે તપાસ નથી કરવી. જો આ તપાસ કરશું ને તો ખબર પડશે ભક્તિની શરૂઆત ક્યાંથી કરી. ભક્તિની શરૂઆત પોતાનાથી થાય, કારણ કે ભક્તિ એટલે દિવ્ય રહેણી. ભક્તિ એટલે ટીલા અને ટપકા કર્યા એને ભક્તિ ના કહેવાય. બહુ લાંબુ ટીલું કર્યું હોય ને તો કે ધ્યાન રાખજો ભગત છે, ક્યારે આંટી જાય ખબર નહીં રહે. તપાસ કરવાની આપણે. એવી ભક્તિ નથી કરવી. ભક્તિ ભીતરમાંથી ઉગે. સદગુરુનો બાળક હોય ને એને ભક્તિ ભીતરમાંથી ઉગે. એનો એક પણ પગ પડે છે અસત્યમાં પગ ના હોય, એનું એક પણ કાર્ય નીતિથી બહાર ના હોય. અને નીતિ વિના ચારિત્ર ન આવે. આપણે ચારિત્રની મોટી મોટી વાતો કરીએ પણ નીતિમાં જીરો. નીતિ વિના ચારિત્ર ન આવે. લાલજી મહારાજે લખ્યું છે કે ઉચ્ચ નૈતિક અને પવિત્ર જીવન બનાવ્યા સિવાય ચારિત્રની શુદ્ધિ થતી નથી, અને ચારિત્રની શુદ્ધિ થયા સિવાય અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. દ્રષ્ટિ સુધાર્યા સિવાય સમદ્રષ્ટિ થતી નથી, અને સમદ્રષ્ટિ થયા સિવાય વિષય વિકારો ક્ષમતા નથી, અને વિકારો શેમા સિવાય બંધનોમાંથી મુક્ત થવાતું. ઉચ્ચ અને નૈતિક પવિત્ર જીવન. જીવન સુધરશે જો એવી રેણી, એવી ભક્તિ આપણા જીવનમાં પાંગરશે તો આપણી રેણી દિવ્ય બનશે. આપણી રેણી છે ને એ ભક્તિ છે. ભક્તિ એટલે રામ રામ કરવું, કૃષ્ણ કૃષ્ણ કરવું, એને ભક્તિ નથી કીધી. ભક્તિ એટલે આપણું દિવ્ય જીવન. આ રેણી છે આપણી, ભક્તિ છે. ચોરી, દારૂ, જુગાર, માંસાહાર, વ્યભિચાર, આમાં ક્યાંય એનો પગ ન હોય. આ બધા શાસ્ત્રોમાં વ્યસનો કીધા છે, અને આ વ્યસનોથી દૂર રહેવું. આ વ્યસનો જ્યાં સુધી જીવનમાં છે ને ત્યાં સુધી આપણે ભક્તિ કરીશું ને ક્યારેય નહીં ઉગે. આપણે મંદિરે ગયા હોય ને પાછા સપલા જૂના થઈ ગયા કે ચોરતા આવીશું. આ ભક્તિ નથી. परमात्मा कीड़ी के पैर में निपुर नुपर बाजत है, वो मेरा साहेब सुनत है. जो કીડીના પગની અંદર ઝાંઝરા બાંધ્યા છે ને એ ઝાંઝરાનો જે અવાજ છે ને એ મારો પરમાત્મા સાંભળે છે. તો તમારી ખોરી દાનત છે એ નહીં જોતો એલા. આપણી ખોરી દાનત અંદર હું છે. પરમાત્મા તમારી બાહ્ય ક્રિયાને નથી જાણતો, પરમાત્મા તમારા ભીતરના ભાવને જાણે. કારણ કે એ અંદર બેઠો, કે બહાર નથી. આપણને એમ થાય કે મંદિરમાં બેઠો, મંદિરમાં નહીં, આ મંદિરમાં બેઠો, આપણી ભેગો બેઠો છે. અને અંદર બેઠો બેઠો છે ને આપણા અંતરની જે ક્રિયા છે, અંતરનો જે ભાવ છે એને જાણે. આપણે કોઈનું આમ બહારથી એમ લાગે દાંત કાઢતા કાઢતા સારું કામ કર્યું છે, પણ અંતરનો જે ભાવ છે ને એ પરમાત્મા જાણે છે.
એટલે ક્યારેય અંતરથી ભાવ બગાડવો ને એ ખાસ ધ્યાન રાખો. અંતરમાં ક્યારે મલિનતા આપણી અંદર ન આવવી જોઈએ. આપણે બહારથી દાંત કાઢતા હોય પણ અંદરથી દાજ હોય ને તોય પરમાત્માને ખબર છે કે અત્યારે મોઢે મીઠું મીઠું બોલે છે પણ પાછળથી આનો આ પાછો નિંદા કરવાનો છે, એ પરમાત્માને ખબર. અને પરમાત્મા એ જે નિંદા પાછળથી કર્યા ને એનું ફળ આપવાનો છે. ઓલો મોઢે બોલ્યો છે ને એનું ફળ નથી આપવાનું. આપણો જજ હોય ને, જજ હાઈકોર્ટના જજ હોય ને, એ તે છે ને તમારા અંતરના પેલા ભાવના, તમારો અંતરનો ઉદ્દેશ શું હતો એ જોઈને પછી તમને એ સજાનું ફળ આપે. ચોર હોય એ ચોરી કરવા ગયો ને કોકને સાકુ મારીને ખૂન કરી નાખ્યું હોય, અને એક ડોક્ટર હોય એને કોઈનું ઓપરેશન કરતા સહેજ આમ તેમ ચાકો લાગી ગયું અને ખૂન થઈ ગયું હોય, તો ઓલા ચોરને સજા થાય અને ડોક્ટરને સજા થાય ને એમાં ફરક હોય. કારણ કે જજ જોવે કે આવડો આ ચોરી કરવા હાટું એને ખૂન કરી નાખ્યું, અને ઓલા ડોક્ટરનું જોવે કે ભાઈ આ ડોક્ટરે આના રોગને કાપવા માટે ઓપરેશન કર્યું ને કઈ મિસ્ટેક થઈ ગઈ ને એમાં પ્રાણ વયો ગયો છે, એટલે જે ઓલા ચોરને સજા થાય ને એવી સજા ડોક્ટરને ન થાય, એને સામાન્ય સજા થાય ને એ છૂટી જાય. જો એક જજ જો આટલું તપાસ કરતો હોય તો પરમાત્મા તો જજનો જજ છે, એ કેટલું તપાસ કરશે? એ તપાસ કરો. એક જજ તમારું જો એટલું જોતો હોય તો પરમાત્મા તો જજનો જજ છે, એને બધી ખબર છે કે આની અંદર કેટલી પેટ મેલાય છે, એ બધું જાણે છે. એટલે સંતોએ કીધું ભક્તિની શરૂઆત ભીતરથી કરી, કારણ કે ભીતર રંગ્યા વિના મનડું નહીં રંગાય, ભીતર ભાંગ્યા વિના આ ભક્તિ નહીં ભાવે. તમને ભીતર રંગાવવું પડે. આપણે બહારથી ખૂબ રંગાણા છીએ પણ ભીતર કેટલું રંગાણું છે? અને ભીતર જયારે રંગાઈ જાય ને ત્યારે પછી સંતોએ શું કીધું? દુનિયાની આંખમાં ને દેવોની પાંખમાં હવે ફરી નહીં આવું રે. દુનિયાની આંખમાં ને દેવોની પાંખમાં હવે ફરી નહીં આવું રે. હવે ફરી નહીં આવું મારવાલા, હવે ફરી નહીં આવું મારવાલા. સીધો વૈકુંઠમાં જાવું રે વાલા, સીધો વૈકુંઠમાં જાવું રે વાલા. દુનિયાની આંખમાં ને દેવોની પાંખમાં હવે ફરી નહીં આવું રે. દુનિયાની આંખમાં ને દેવોની પાંખમાં હવે ફરી નહીં આવું રે. વાલા પાંચ ભૂતોને પેટમાં પચાવી, પાછા ભૂતોને પેટમાં પસાવી. મૃત્યુને હાથમાં નચાવું રે વાલા, મૃત્યુને હાથમાં બસાવું રે વાલા. દુનિયાની આંખમાં ને દેવોની પાંખમાં હવે ફરી નહીં આવું રે વાલા. દુનિયાની આંખમાં ને દેવોની પાંખમાં હવે ફરી નહીં આવું રે વાલા. સાતે સમુદર એકઠા કરીને, સાથે સમુદ્ર એકઠા કરીને જોતા જોતામાં પી જાવું રે વાલા. જોતા જોતામાં પીરાવું રે વાલા. દુનિયાની આંખમાં ને દેવોની પાંખમાં હવે ફરી નહીં આવું રે વાલા. દુનિયાની આંખમાં ને દેવોની પાંખમાં હવે ફરી નહીં આવું રે વાલા. માયાને જ્ઞાન રૂપી દોરડે બાંધી
કલેશો ને કોળિયામાં ખાવું રે વાલા કલેશોને કોળિયામાં ખાવું રે વાલા દુનિયાની આંખમાં ને દેવોની પાંખમાં હવે ફરી નહીં આવું રે વાલા દુનિયાની આંખમાં ને દેવોની પાંખમાં હવે ફરી નહીં આવું રે વાલા શંકર કહે આગ મેલિયા દેહને શંકર કહે આગ મેલિયા દેહને જાહેરમાં ઢોલ પીટાવું રે વાલા જાહેરમાં ઢોલ પીટાવું રે વાલા દુનિયાની આંખમાં ને દેવોની પાંખમાં હવે ફરી નહીં આવું રે વાલા દુનિયાની આંખમાં ને દેવોની પાંખમાં હવે ફરી નહીં આવું રે વાલા હું કીધું સંતોએ દુનિયાની આંખમાં ને દેવોની પાંખમાં હવે ફરી નહીં આવું. દુનિયાની આંખ કેવી છે ખબર છે? આ લોકો ખાલી ભક્તિનું નામ લે છે, કઈ રામ કે કૃષ્ણ એવું કઈ બોલતા નથી. આને કઈ ખાલી કહેવાનું ભક્તિ કરે છે, બાકી આમાં ભક્તિ જેવું કઈ લાગતું નથી, કારણ કે એ બહારની દ્રષ્ટિથી તમને જોવે છે. કઈ દ્રષ્ટિથી જોવે? આ દુનિયાની આંખ છે અને દેવોની પાંખ. દેવોની પાંખ કેવી છે? આમ નહીં કરો તો આ નડશે ને આમ નહીં કરો તો આ નડશે. આ બધી દેવોની પાંખ છે. આ બેયમાં નો આવું. દુનિયાની આંખમાં દેવોની પાંખ ક્યાંય ન આવું. શંકર મહારાજે લખ્યું દુનિયાની આંખમાં દેવોની પાંખમાં હવે ફરી નહીં આવું મારા વાલા. હવે ફરી નહીં આવું મારા વાલા, મૃત્યુને હાથમાં ન ચાલે. 5 ભૂતોને પેટમાં પચાવી. આ 5 ભૂતો છે એ કોના વડે છે એ નક્કી કરો પેલા. આ પંચમહાભૂતો તમારું અસ્તિત્વ છે એટલે પંચમહાભૂતો છો. તમે છો એટલે પંચભૂત છે, નકર નથી. આ 5 ભૂતોને પેટમાં પચાવીને મૃત્યુને હાથમાં ન ચાલો. એને ખબર પડી ગઈ કે આ દેહ આવે છે ને દેહ જાય છે, એટલે મૃત્યુ તમારું કાંઈ નો બગાડી શકે. હકીકત જન્મ મરણ છે ને, જન્મ મરણની ભ્રાંતિ થઈ છે. આ ભ્રાંતિમાંથી સદગુરુએ આપણને બહાર કાઢ્યા. આપણે આખી જિંદગી મરી જાવું મરી જાવું મરી જાવું, પણ આમાં રહ્યું છે કોણ? આપણે તપાસ તો કરીએ કે ભગવાન અમર છે, તો ભગવાનનો દેહ તો નહોતો રહ્યો, તમારો ક્યાંથી રહેવાનો? કૃષ્ણ કહે છે કે હું જન્મો નથી, મરવાનો નથી, આવ્યો નથી, જવાનો નથી. તો કૃષ્ણ દેહ આવ્યો ને દેહ વયો ગયો, તો તમારો દેહ આવીને વયો જાય. દેહ હારે તમારે શું લેવા દેવા? તમે દેહ નથી. સદગુરુએ આવું જ્ઞાન આપ્યું છે તમને. મૃત્યુને હાથમાં નચાવે, એને ખબર પડી ગઈ પછી આવે છે ને જાય છે, બરોબર છે. આ તો કપડા ફાટે છે ને કપડા બદલું છું, બરોબર છે. કપડા ફાટે છે ને જેમ બોલો સાપ છે કાસળી બદલે છે, એમ બોરિંગ છે કાસળી બદલતો જાય છે, પણ બોરિંગ તો ઈ નો આગળ જ આલ્યો. એની ઘોડે આની અંદર આ બધા કપડા દર વર્ષે ફાટી જાય છે ને બદલી છે. એમાં 50-60 વર્ષે 70 વર્ષે ફાટવાના છે ને પાછા બદલવાના છે. પછી એમ કે હવે છોકરો દાદા જેવો જ લાગે, પણ દાદા જ આવ્યા, બીજું કોઈ નથી. કોણ આવ્યું? દાદા જ આવ્યા છે. ખાલી ઓલે ઘોડે કપડા ફાટ્યા હતા બદલ્યા છે, બીજું કાંઈ કર્યું નથી. હકીકત આપણે બદલવાના જ છીએ, બીજું કાંઈ કરવાનું નથી. જો આમાં આમાં દુનિયાની આંખમાં દેવોની પાંખમાં રહી ગયા હતા, કપડા બદલવા સિવાય બીજું કાંઈ કામ નથી કરવાનું. આ 84 લાખ યોનીમાંથી કપડા બદલતા બદલતા મનુષ્ય દેહ આપણને મળ્યો છે, અને આ મોંઘો મૂલો મળ્યો છે. દેવો પણ જેની યાચના કરે ને એવો આપણને મળ્યો છે. તો આ મનુષ્ય દેહે આ કપડા જો વારા ઘડીએ ન બદલવા હોય તો આ એક વારે પાર આવી જાય એવું છે. સંતોએ કીધું આ જગમાં અનેક સંતો જીવતા મોક્ષ પદ પાયા. મુવા કેડે નર મુક્તિ માંગે અને મૂરખ કેવા કે ડાયા. લાલન જેણે આતમ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગત.
આ જગતની અંદર જીવતા મોક્ષ પદની મોજ માણી શકાય એવું છે. હકીકત તમે મુક્ત જ છો, તમને કોઈએ બાંધ્યા નથી. પણ આપણે જો મનથી બંધાણા તો પછી એમાં સદગુરુ શું કરે? આપણે મનથી બંધાણા હોય તો એમાં સદગુરુ શું કરે? આપણને કોઈએ બાંધ્યા નથી. હવે બાવળિયાને બથ આપણે ભરીને એમ બાવળિયાને એમ કે મને મૂકી દે, મને મૂકી દે, તો કોક માણા નીકળે ઈ એમ કે ભાઈ ભાઈ બે હાથ છૂટા કરી દે ને તું છૂટો જ છો. હકીકત સંસારને આપણને સંસારે નથી બાંધ્યા, આપણે સંસારને બધ ભરીને ઉભા છીએ. આ સંસારમાં કેમ ત્યાં નરસિંહ, મીરા, અખો, પીપો, રોહિદાસ ને 18,000 ભક્તમાળ થઈ ગઈ, સંસારમાં જ થઈ. ક્યાંય સંસાર બાધક જડ્યો નહીં. અને આપણે એમ કે આ તો હવે એક હાંધી ત્યાં તેર તૂટે છે, આમાં ભક્તિ ક્યારે કરવી? તો કાંઈ નહીં, પછી જયારે ઓલો કૂતરાનો મીંદડાનો બિલાડાનો ઈ આવે તો ઈ કરજો. ઓલી શેરીમાં જઈને ભોંકી આવજો ને ઓલી શેરીમાં જઈને ભોંકી આવજો. થાય? નો થાય. આ મનુષ્ય દેહે થાય એવું. 5 ભૂતોને પેટમાં પચાવી મૃત્યુને હાથમાં નચાવું. એને ખબર પડી ગઈ દેહ આવે છે, દેહ જાય છે. આ નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ. મૂર્ખના મનમાં નો આવે, આ તો માને અને કહીએ. પછી આપણે શું કહીએ? સ્વધામ ગયા. પણ એને નક્કી કર્યું એટલે સ્વધામ ગયા. કૃષ્ણ તો કે સ્વધામ ગયા, રામ તો કે સ્વધામ ગયા, તે કે આપણે તે કે પાછા થયા. પૂછ્યું? હા, ગયા એવા પાછા આવ્યા. નથી એવું કેતા આપણે? સંતો જાહે એટલે એમ કે સ્વધામ ગયા અથવા નિર્વાણ પદ નહીં ગયા. અને આપણે કોઈ સામાન્ય જઈએ એટલે કે પાછા થયા. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પુનરપી જન્મમ પુનરપી મરણમ. આવે છે જાય છે, પાછા ફોળિયા બદલ્યા કરે છે. બરોબર છે? અંદરની જે વૃત્તિઓ છે એ તો એની ઈજ છે, અને એ વૃત્તિઓના કારણે આપણે નવા નવા જન્મો કર્યા જ કરીએ છીએ. આ વૃત્તિઓ છે ને એ આપણા નવા નવા ઘર બાંધ્યા જ કરે છે, બાંધ્યા જ કરે છે. આપણને એ નથી ખબર કે આપણી વૃત્તિ જો નહીં, નિજમાં નહીં આવે વૃત્તિ, જો પોતાની અંદર નિજમાં વૃત્તિ નહીં આવે તો આ વૃત્તિઓ જ આપણને ભટકાવવાની. પછી કહીએ આપણે કે દાદા આવે છે ને છેલ્લે ખાવા ઉપર જ જીવ વળી ગયો છે, પણ જિંદગી આખી વૃત્તિ એમાં રહી ગઈ. બરોબર છે? દાદા હવે કે બકવાસ જ કરે, નકરો વાડીએ જવું છે ના જવું, પણ આખી જિંદગી એમાં જ વૃત્તિ રહી. પછી શું થાય? આ બધું છૂટી જાય. જેને નિજમાં વૃત્તિ આવી ગઈ, જે અંતર્મુખ થયો, એટલે એને બહારની બધી જ વૃત્તિઓ છૂટી જાય. આપણું જીવન કેટલું હકેલાણું છે એ આપણે તપાસ કરવા. હકીકત આપણે હકેલો કરવા આવ્યા હતા. આપણે કાલ સવારે મુંબઈ જવું હોય તો અત્યારે સાંજે આપણે બધો હકેલો કરી લઈએ કે કાલ સવારમાં વહેલું જવું છે ભાઈ, 2-3 થેલામાં જે કાંઈ લેવાનું છે એ લઈ લ્યો. અને એમાં એકાદો જો કિંમતી થેલો હોય અને એ ભૂલાઈ ગયો હોય, ઘરે રેલવે સ્ટેશને જઈને પાછું આવવું પડે કે ન આવવું પડે? કેમ? ભૂલાઈ ગયો. એટલે એમાં મનુષ્ય દેહ છે ને એ આપણને હકેલો કરવા માટે મળ્યો. કે આપણે પાથરતા જ જાય ને એટલું બધું પાથરીએ ને, એક પેઢીનું થઈ જાય કે બીજી પેઢીનું, બીજીનું થઈ જાય કે ત્રીજીનું, 7 પેઢીનું થાય ને તોય હક નથી આવતું. એટલું બધું પાથર્યું પછી છેલ્લે જવાનું થાય ને તો ઓલું પાથરેલું હોય ને એમાં વૃત્તિ રહી જાય, હકેલાય નહીં. હકેલાય નહીં એટલે પાછું આવવાનું થાય. આ પાછું આવવાનું કારણ આપણે હકેલો કર્યો નથી. હકેલો નથી કર્યો ને એટલે આ બધી તકલીફ. બોલે એક રાજા હતો ને, એ રાજાએ જાહેરાત કરી કે કાલ સવારમાં 5 વાગે મારા રાજ્યના દરવાજે બધા આવી જજો, અને રાજ્યના દરવાજેથી દોટ લગાવવાની, જે વ્યક્તિ જ્યાં સુધી પહોંચે એટલી જમીન એની. એટલે સવારમાં 4 વાગ્યાના બધા રાજાના ગેટ મોર, રાજમહેલની મોર ઉભા રહી ગયા, રાજમહેલ ઉપર ઉભા રહી ગયા. અને રાજાએ સવારમાં બધાને જાહેરાત કરી કે શાંત થાય અને જ્યાં તમે અડીને પાછા અહીંયા આવી જાઓ સાંજે દી હાથમે ઈ પહેલા, એટલી જમીન તમારી. એટલે બધાએ 5 વાગે દોટ ચાલુ કરી. બધા જ પોતાની રીતે ખૂબ, પેલા તો સવારમાં જોમ હોય ખૂબ દોડ્યા, બપોર સુધી દોડ્યા. એ કે હજી 4 વાગ્યા સુધી દોડી લઈ તોય સાંજે તો પાછું પોગાઈ જાય. 4 વાગ્યા સુધી દોડ્યા, 4 વાગ્યા સુધી દોડ્યા ને જ્યાં પોગ્યા ને પાછું વળવાનું થયું ત્યાં લોતપોત
થઈ ગયા અને દી આથમે ને એ પેલા લગભગ કોઈ પાછું વળ્યું નહીં, કોઈ રાજે પાછું પહોંચ્યું નહીં. આપણી હાલત આની જેવી જ છે, બરોબર. આપણે એટલો બધો પથારો કરીએ છીએ કે હજી થોડુંક કરી લઉં, હજી થોડુંક ભેગું કરી લઉં, પણ જયારે અંત સમય આવવાનું થાય ને તે પાછું પરમાત્મા દ્વાર સુધી વાહે નહીં. એટલે વિચાર ઈ કરી લેવાનો છે કે આ હકેલો કરવાનો છે. એટલે હકેલો કરવા માટે પરમાત્માએ આપણને આ મનુષ્ય દેહ આપ્યો. જે કાંઈ આપણું છે ને એને ભોગવી લેવાનું, કોઈને દોષ દેવાનો નહીં. આપણે કઈક દુઃખ આવે ને ત્યાં કોકને દોષ જ આપી દીધો હોય, હકીકત આપણા કારણે આવ્યો હોય છતાં આપણે દોષ બીજાને આપીએ. ભોગવટા માટે મળ્યો તો આપણને. સંતોએ એની ઉપર બહુ દ્રષ્ટિ નથી નાખી. સંતોએ શું કીધું, ભાઈ એ તો બધી વ્યવસ્થા તો થોડી ઘણી આમ તેમ હોય, પણ મારી અંદર કાંઈ થવું જોવે નહીં. વ્યવસ્થા ભલે આમ તેમ હોય, કદાચ કોઈ દિન ખાવા શીરોપુરી, કોઈ દિન ભૂખ્યા રહીએ, મારો રામ રાખે એમ રહીએ, કોઈને કાંઈ. મીરાને જો મીરાને ભૂતિયા મહેલમાં રાખે તો મીરાને ભૂતમાંય ભગવાન કૃષ્ણ દેખાઈ લ્યો. વિચાર કરો, ભૂતિયા મહેલમાં રાખે, ઓલી એની હાહુની બધા એમ કે ઓ મીરાને કેટલું દુઃખ છે, એલી નણંદને ઈ એમ કે મીરાને કેટલું. મીરા કે મને કોઈ દુઃખ છે નહીં, મને એવી વસ્તુ મળી છે, એવી અમૂલક વસ્તુ મળી છે કે મારા માટે તારા ઘરેણાય કોઈ તુલ્ય નથી. મારા માટે કોઈ કપડા, રાજ મહેલ, આ કોઈ વસ્તુ મારા માટે કામની નથી, કારણ કે એની કરતા પણ કિંમતી વસ્તુ મને મળી છે. તને એમ લાગે છે કે હું અંતરથી હું દુઃખી છું, હું હકીકત દુઃખી નથી, કારણ કે એને પરમાત્મામાં રહેતા આવડી ગયું. પરમાત્માની અંદર કેમ જીવવું એને ખબર પડી ગઈ, અને પરમાત્મા સિવાય કાંઈ દેખાણું નહીં. પછી સંતોએ શું કીધું, 7 સમુંદર એકઠા કરીને જોત જોતામાં પી જાવું, બરોબર છે. આ હાથે હાથ સમુંદરની છે ને, સમુંદર એટલે આ જગત છે ને સમુદ્ર છે, બીજું કાંઈ છે નહીં. આ જગતના વેણા, સમુદ્રને તરવો હોય ને તો આ બધું પીવું પડે, પી જાય ને તો તરસ્યું, નકર તરવાના નથી. આપણે જગતના વેણમાં છે ને હામાં પડીએ છીએ, પીવામાં માનતા નથી. મીરાએ ઝેર પી લીધું, જગતના શબ્દો છે ને ઝેર છે, અને એ ઝેર મીરા પી ગયા, કોઈને ક્યાંય સામે કહેવા ગયા નહીં. આપણે તો શું કે એક આવ્યું હોય ને ત્યાં સામે 4 આપી દીધી હોય, બરોબર છે. અને પાછા આપણે એમ કે ભક્તિ કરીએ, અને ભક્તિ નો કહેવાય. ભક્તિ કોને કહેવાય? ભાઈ પીવું પડે, ગમ ખાવો પડે, તામસ પીવું પડે. આપણે તામસને જ બહાર કાઢીએ છીએ, ક્રોધને જ બહાર કાઢીએ છીએ. ક્રોધને પી જવો પડે, પણ ક્રોધને ક્યારે પીવાય? જો નિજમાં પોતાની વૃત્તિ હોય ને તો ક્રોધને પીએ કે, નકર ખબર જ ન રહે બેહોશી કેટલો ક્રોધ થઈ જાય. આ ક્રોધ આવે છે ને બેહોશીમાં આવે છે. ક્રોધ કોની ઉપર કરીએ આપણે? પરમાત્મા ઉપર ક્રોધ કરીએ છીએ. કોની ઉપર કરીએ? પરમાત્મા સિવાય કાંઈ ન હોય કોની ઉપર આપણે ક્રોધ કરીએ? લોભ કરીએ, મોહ કરીએ, કોની ઉપર કરીએ? પરમાત્મા ઉપર જ કરીએ. 7 સમુંદર એકઠા કરીને જોત જોતામાં પી જાઓ. માયાને જ્ઞાન રૂપી દોરડે બાંધી કલેશોને કોળિયામાં ખાવું. જ્ઞાન થઈ જાય એટલે માયા નથી. માયાને જ્ઞાન રૂપી દોરડે બાંધીને, કારણ કે જ્ઞાન જયારે પ્રગટ થયું પોતાની અંદર એટલે માયા 3 કાળમાં નથી, કારણ કે એને જ્ઞાન દ્રષ્ટિ ખુલ્લી ગઈ, એટલે ઓલી બધી દ્રષ્ટિ બંધ થઈ ગઈ. માયાને જ્ઞાન રૂપી દોરડે બાંધીને કલેશોને કોળિયામાં ખાવ. ગમે એવા કલેશ હોય ને એને સંતો ખાઈ ગયા, એને ક્યાંય પરવા કરી નહીં. હવે વિચાર કરો તમે, અમરેલીમાં સંત મૂળદાસની અંદર એવી વિપત્તિ માથે આવી, બરોબર, વિપત્તિ માથે આવી એટલે આખું જગત ઓલા ખાહડાના હાર પહેરાવે, ખાહડાના હાર પહેરાવે તોય મૂળદાસ કાંઈ બોલે નહીં, કારણ કે ઈ કલેશ હતો ને કલેશને પી ગયા. એક જીવને બચાવવા માટે પાપ પોતાની ઉપર લીધું, અને પોતાની ઉપર લીધું એટલે આખા જગતે નો કહેવાનું કીધું, બધું નો કરવાનું કર્યું, ઊંધા ગધેડે બેહાર્યા, ઘણું બધું કર્યું. ત્યારે ઓલી બેન કે છે કે બાપજી તમે મારું આ તમે માથે પાપ લીધું, અને એના કારણે આ જગતે તમારા નામ ઉપર કહ્યું. તને એમ થાય છે ને કે મારા નામને બોલ્યું? હું નામ નથી, એલા હું કઈક મૂળદાસ જુદો છું. તમે એવું માનો છો કે આ મૂળદાસ છે, યા હું છું, હું અંદર મૂળદાસ કઈક જુદો છું. આ જે કઈ લાગ્યું એ મારા નામને લાગ્યું, મને કઈ લાગતું નથી. મારે તો મને ખબર છે મારો પરમાત્મા અંતરથી જાણે છે, અને જગતે જે કાંઈ કીધું એ બધું જીવ ગયા. નરસૈયાને ગાંડો કીધો, મીરાને ગાંડી કીધી,
ગમે એટલું કર્યું તોય બધા ગાંડા જ કીધા. આ ગાંડાની વણઝાર જુઓ ભાઈ, ગાંડાની વણઝાર. છતાં સંતોએ ક્યારે પાછું વળીને જોયું નથી, કારણ કે કલેશો ને કોળિયામાં. શંકર કહે આગ મેલી આ દેહને. જાહેરમાં ઢોલ પીટાવવું, કારણ કે આ દેહને આગ મૂકી દીધી. પોતાના હોવાપણું મટી ગયું, પોતાનું અસ્તિત્વ મટી ગયું. પોતાનું અસ્તિત્વ મટી ગયું ને ત્યારે પરમાત્મા પ્રગટ થયો. ઈ પેલા પરમાત્મા પ્રગટ થાય નહીં. हमने हमारा घर जला दिया, लिया पलीता हाथ, तुम भी तुम्हारा घर जला दो, चलो अपने साथ. આ તો ઘર હળગાવવું પડે તો નવું ઘર બને, નકર બને નહીં. સંતોએ પોતાના ઘરને હળગાવ્યું. નરસૈયાએ પોતાના ઘરને હળગાવ્યું ને ત્યારે હું કીધું, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તબ મેં નહીં. પ્રેમ ગલી ઇતની સાંકડી તામે દો ન સમાય. કારણ કે પ્રેમ ગલી એવી સાંકડી છે ને, એમાં બે રે નહીં. મારે રહેવું હોય પરમાત્મા નો આવે, અને પરમાત્માને રાખવું તો હું રહેતો નથી. કારણ કે નરસૈયાની અંદર પરમાત્મા પ્રગટ થયો ને પછી નરસૈયો નહોતો. હવે દુઃખ આપણે એમ કે નરસૈયાને દુઃખ પડ્યું, દુઃખ નહોતું પડ્યું એલા, કારણ કે પછી નરસૈયો હતો જ નહીં, પરમાત્મા જ હતો. એને પોતાનું ઘર હળગાવી દીધું. શંકર મહારાજે એ જ કીધું, બરોબર. શંકર કહે આગ મેલી આ દેહ, આને દેહને આગ મોલી દીધી. અને જાહેરમાં ઢોલ પીટાવું છું કે હવે મારામાં મારું કાંઈ છે નહીં. એટલે આપણું ઘર જો હળગી જાય તો કામ થાય એવું છે. એક સંત હતા ને, એ સંતનું એક ગામની અંદર નાનું એવું ઝૂંપડું, સત્સંગ કરે, ઘણા ભક્તો, અને સત્સંગમાં બધા આવે ને. એક દિવસ એવું બન્યું, ઝૂંપડામાં આગ લાગી. ઝૂંપડામાં આગ લાગી એટલે ઓલા સંત બહાર નીકળ્યા ને જોયું ને તો ઘણી વસ્તુ બહાર પડી. તો ઓલી ઝૂંપડાને આગ લાગી હતી ને, એમાં બધી વસ્તુ લઈને નાખવા મળ્યા. તો ઓલા ગામ વાળા કે પણ અમે અહીંયા ઠારવા માટે પ્રયત્ન કરીએ, વસ્તુ બચાવવાનો પ્રયત્ન કરીએ. એ કે તમે કાં અંદર નાખો છો? એ કે ભાઈ આ થોડું કઈ રહી જાય પાછી ઉપાધિ નહીં કે આટલા હાટું. એ કે આ કાંઈ રહેવું ન જોઈએ, કે હળગાવો બધું, બરોબર. એટલે ઓલા સંતે બધું ગામ વાળા કે ભાઈ આ ગાંડો થઈ ગયો, આનું કઈક ઠારાય નહીં, કે આ આપણે ઠારીને બહાર લાવી છે, ની પાછો અંદર નાખે છે. બધું હળગાઈ દીધું. એટલે બધું ખાક થઈ ગયું. બધા ગામ લોકો કે હવે ભગત પાસે કઈ વધ્યું નહીં, હવે ભગત એકલા રહ્યા. એટલે બીજા જે આજુબાજુમાં ભક્તો હતા એને ખબર પડી કે બાપજી સત્સંગ કાયમ કરતા એની ઝૂંપડી હળગી ગઈ. એટલે ગામ એ જે બધા ભક્તો હતા ને, એમાં કોઈ કડિયા હતા, કોઈ અલગ અલગ કામ કરવા વાળા હતા. કે આપણે બાપજીને સરસ મજાનું મકાન બનાવી દેવું છે એ કે. એટલે બધાએ ભેગા મળીને આવ્યા અને બધા કારીગરો કામે લાગ્યા. ને મહિના દીમાં મકાન કમ્પ્લીટ આમ તૈયાર કર્યું, રંગ રોગાન કરીને. આમ ગામમાં કોઈ મકાન નહીં, એવું મકાન બનાવી દીધું. ઓલા ગામ વાળા વિચાર કર્યા, ભગત પાસે કાંઈ નહોતું. એ ભગત કે આ કારીગરો ક્યાંથી લાવ્યા હતા? આ મકાન કોને બનાવ્યું? પણ કારીગરો તો હતા એ કે બહારના હતા, અહીંના નહોતા, બરોબર. કે આ મકાન અમારે બનાવવું હોય તો આવું મકાન કે પેલા હળગાવવું પડે તો બને, નકર બને નહીં. એમ જો તમારે પરમાત્માના લાઈનમાં જવું હોય તો આ હળગાવવું પડે, બરોબર. આપણું રાખવું હોય અને પરમાત્માને મેળવવું હોય તો એ બે વસ્તુ બને નહીં. એટલે શંકર મહારાજે ખૂબ સરસ એની વાણીમાં, ઘણી વાણીઓમાં એનો અનુભવ એને લખ્યો છે. પણ આપણે ક્યારેય વાણીઓ સાંભળીએ છીએ, ઘણી જગ્યાએ આપણે ડાયરામાં વાણીઓ સાંભળીએ, ઘણી મોટા મોટા કલાકારો ગાતા હોય, પણ એનો શબ્દ શું કહેવા માંગે એ આપણને ખબર નથી. ગંગા સતી માએ 52 વાણીમાં ઉપદેશ કરી દીધો. પાનબાઈને ઉપદેશ કરી દીધો ગંગા સતી માએ, 52 વાણીમાં ઉપદેશ કરી દીધો. પણ એ 52 વાણીમાંથી એક વાણી આપણને સમજાતી નથી કે વાણીમાં શું કહેવા માંગે. ખાલી તાલના ટેકે આપણે માથું ધૂણાવીએ છીએ. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન, તો શીલવંત સાધુ કહેવાય કોને? હા, કે અરે બાપા એ તો ગંગામાં લખ્યું હોય એટલે બરાબર જ હોય, પણ આપણે તપાસ તો કરો ને, શીલવંત સાધુ કીધા કોને? આ તો સદગુરુની શાન મળે ને ત્યારે બધા અક્ષરો ઉકલી જાય. ઈ પેલા અક્ષરો ઉકલે નહીં. ઈ પેલા ગીતાજી મેં ગુરુ વેદ થકે બ્રહ્મા થકે શેષ મહેશ, ગીતાજી મેં ગુરુ ગમ નહીં વા સદગુરુ કા ઉપદેશ. કારણ કે વેદો પણ થાકી ગયા નેતિ કરી. ગીતામાં એક ગુરુગમ નથી એટલે ગીતા ન ઓળખાણી. પણ ત્યાં જો ગુરુગમ આવી જાય એટલે તરત જ આ ગીતા છે ને આપણું જ જીવન છે, આપણા જ આત્માની વાત છે.
અને આપણા પોતાના સ્વરૂપની વાત છે, પણ ગીતા નથી સમજાતી. એનું કારણ છે કે આપણને ગુરુગમ મળી નથી. જો ગુરુગમ મળી જાય તો આ વાત સહેજે સહેજે આપણને સમજાય એવું છે. ખૂબ ધન્યવાદ છે સંતોને કે નિત્ય ભજન કરે છે, નિત્ય સત્સંગ કરે છે, અને આવો ને આવો ભજન અને આવું ને આવું સત્સંગ કરતા આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, જેટલું બને એટલું જીવન આપણું સત્સંગની અંદર રહે, જેટલું બને એટલું આપણું જીવન અંતર્મુખ બને. આપણે બાહિર્મુખ બહુ ફરવું નથી. એ જે કરવા આવ્યા હોય એ કરે જ. આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું છે. બાકી તો તમે એમ વિચાર કરો કે તમારા દ્વારા જગત હાલે, નહીં, ના ના, આપણે નહોતા ને તેદી આ ઘર હાલતા જ હતા. આપણે સહી તોય હાલે, નહીં હોય ને તોય હાલશે. એલા 18 વર્ષનો છોકરો વહી જાય, બરોબર, તો ન્યા આપણે કેવા કોક મૂકીને રોઈ, અને 80 વર્ષ ડોશીમાં આવી ગયા કે લગન જેવું છે, અમારે કઈ વાંધો નથી. કાં આસક્તિ પૂરી થઈ ગઈ, બરોબર છે. ઓલા 18 વર્ષના છોકરા પાસે કઈક અપેક્ષાઓ હતી, સામે અપેક્ષાઓ પૂરી થઈ ગઈ. 18 વર્ષના છોકરામાં આપણને અપેક્ષાઓ હતી, હજી મોટો થાય ને રળીને દેહે આ કરશે. સ્વાર્થનો સંસાર, ભાઈ વાણી બોલ્યા હતા, ખૂબ સરસ વાણી હતી. સ્વાર્થ સિવાય પ્રીતિ કોઈ કરતું નથી. એટલે આ જગતમાં સ્વાર્થનો જગત છે. જેને અંતરથી સમજાઈ ગયું ને એનું જીવન તરત અંતર્મુખ થાય. બાહિર્મુખથી જો વળવું હોય તો સત્સંગના માધ્યમ દ્વારા વળી શકાય. અને આ તો કૃપા છે ગુરુ મહારાજની કે ગુરુ મહારાજે આ જ્ઞાન આપ્યું, એટલે આ વાણી દ્વારા 2 શબ્દો તમારી સામે રજૂ કરીએ છીએ. બાકી નકર અમારી કોઈ એવી તાકાત નથી. આ તો ગુરુના જ્ઞાનનું મહત્વ છે, ગુરુ મહારાજનું મહત્વ છે, ને એની કૃપાથી આ વસ્તુ બોલાય છે. બાકી મારી કોઈ તાકાત છે નહીં. સદગુરુ મહારાજ